ભરૂચ જિલ્લાના ઉમલ્લાના એક યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે 35 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સોડા જ્યુસનું મશીન ખરીદવા માટે યુવકે ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો, પરંતુ મશીનની ડિલિવરી મળી નહીં। આરોપીઓએ માત્ર 3 લાખ રૂપિયા પરત આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। હાલ યુવકે અમદાવાદના 2 શખ્સો સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। गई तारीख 18 जुलाई 2024 रोज हमारा असील मोहम्मद सलीम इब्राहिम खत्री नाओए उमल्ला पुलिस स्टेशन खाते मोहम्मद आरिफ अयूब चश्मावाला અને તૌફીકભાઈ અયુબભાઈ ચશ્માવાલા નાઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદની હકીકત એમ છે કે અમારા અસીલને સોડા અને ફ્રૂટ જ્યુસનો નવો ધંધો શરૂ કરવાનો હોય, જેથી તેઓએ બેંક ઓફ બરોડામાંથી 31,50,000 રૂપિયાની લોન લીધેલ હતી અને પોતાની બચતમાંથી 3,66,400 રૂપિયા ઉમેરી આમ કુલ રૂપિયા 35,16,400 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવી આરોપીઓના નામનો આપેલ હતો। ત્યારબાદ આરોપીઓએ અમારા અસીલને સોડા અને ફ્રૂટ જ્યુસ લગતની તમામ મશીનરી આપવાનો વાયદો કરેલ હતો। ત્યારબાદ તેઓ વારંવાર વાયદા કરી રાખતા હોય અમારા અસીલને મશીનરી ન આપી અને રૂપિયા પણ પરત આપવાની વાત કરતા ન હોય અને ગલ્લા કલ્લા કર્યા કરતા હોય, જેથી અમારા અસીલનાઓએ ગઈ તારીખના રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે, જે લગત પોલીસ એક વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે।